ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડની કાર લોડિંગ ઓટો સાથે અથડાઈ હતી. આ ઘટના મંગળવાર 4 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુના કનિંઘમ રોડની છે. રાહુલ દ્રવિડ પોતાની કારમાં ઇન્ડિયન એક્સપ્રેસ સર્કલથી હાઈ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યો હતો. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ રાહુલ દ્રવિડ કારમાંથી નીચે ઉતર્યો અને તેનું નિરીક્ષણ કર્યું. આ ઘટના દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને માલ સામાનના ઓટો ડ્રાઈવર વચ્ચે બોલચાલા થઈ હતી. દ્રવિડ ડ્રાઈવરને કહેતો જોવા મળે છે કે ટક્કર બાદ તેની કાર ડેન્ટ થઈ હતી. સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી, પરંતુ ટક્કર બાદ રાહુલ દ્રવિડ અને ઓટો ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલચાલા ચાલી હતી, જેના કારણે ભારતના પૂર્વ હેડ કોચ ચર્ચામાં આવ્યા હતા. જોકે આ મામલો હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.